ચલો આવી ગયા છીએ કામેથી અને આજનો વ્લોગ અહીંથી જ ચાલુ થાય છે. આજે એકચ્યુઅલી ચાતના અને સ્નેહના ફ્રેન્ડ્સ આવવાના છે અને એ લોકો બહુ ગરમી છે એટલે વોટર ફાઇટ કરવાની છે. આપણે જે હોળીમાં પિચકારીથી રમીએ એનાથી એ લોકો આજે રમશે ફાઇટ, પેલા બલૂન્સ ને બધું, કારણ કે બહુ ગરમી છે એટલે એ લોકોને મજા આવે. અને ફ્રેન્ડ્સ પછી બધા રોકાવાના છે આજે સ્લીપ ઓવર કરવા માટે. તો આજનો સ્લીપ ઓવર બહુ અલગ રીતે, યુનિક રીતે થવાનું છે, કે ઘરમાં નહીં પણ બહાર થવાનું છે. એ તમે એન્ડ સુધી જોશો તો ખબર પડી જશે કે બહાર કઈ રીતે અમે કર્યું અને કેટલી મજા આવે છોકરાઓને. આવી રીતે આવા દિવસો અમુક ટાઈમે જ આવે છે એકચ્યુઅલી, એ લોકોને એન્જોય કરવાના અને બહાર સૂવાનું. આપણે તો નાના હતા તો ધાબા ઉપર સૂવા જતા હતા ખુલ્લા, લાઈક ઓલામાં, પણ અહીંયા એવો ચાન્સ મળતો નથી. તો જ્યારે પણ સમરમાં 1-2 વાર મળે તો એ લોકો યુઝ કરી લે છે. તો આજે થવાનો છે ફન અને એ લોકોને મજા આવશે. તો જોતા રહેજો અને તમને પણ મજા આવશે. આ જો વેધર સરસ છે અને આ બધા આવી ગયા છે. શું કરવા? વોટર બલૂન ફાઇટ. દિયો ઓલરેડી? ઓ માય ગોડ, કોણે પલાળી દીધો? આપણે ઇન્ડિયામાં જો બધા હોળી રમે ક્યારે પિચકારી લઈને, આ બધા સમરમાં ગરમી હોય ત્યારે રમે. કા આ જો બલૂન નહીં કર્યા છો પાછા. તમારા શું હોળી આવી છે અત્યારે, ધૂળેટી? વાહ, પડતી નહીં ચાહત. જો આ બધા વેકેશનની મજા માણે છે અત્યારે, હે ને? અને આમાં આજે બહુ ગરમી છે એટલે તો આજે બનવાના છે ક્વિક પાસ્તા, જે મેં પહેલાં પણ રેસીપી શેર કરેલી જ છે. તમારે રેસીપી જોતી હોય તો તમે બીજા વિડીયો ચેક કરી લેજો અને રેસીપી મળી જશે. બહુ ઇઝી અને ક્વિક છે વેજીટેબલ પાસ્તા, જે આજે કિડ્સ બધા સ્લીપ ઓવર કરવા આવવાના છે એની માટે મેં બનાવ્યા છે. તો આ થઈ ગયા છે રેડી. હર્ષ ને ભાયા તું કહેતો કે તને નથી ભાવતા પાસ્તા? તો મમ્મા કહેતી હતી કે એને નથી ભાવતા. ભાયા? ઓકે, ગુડ. ચલો બધા જમવા બેસી ગયા છે. પછી શું કરવાનું છે જમીન? બિલ્ડ ટેન્ટ. આજે કેમ્પિંગ કરવાનું છે? હા, તો આજ તો તમારો ઓડિયન્સ છે. ઓલિમ્પિક જોવા આવી ગયા બધા. ઓડિયન્સ દિયો. શું કરવા માંડો? હેલ્પિંગ. પણ શું કરે છે ડેડી? શું કરે છે? મેસિવ ટેન્ટ. હાલે, કેમ મેસિવ ટેન્ટ કરે છે આજે? સ્લીપ અહીંયા કરવાનું છે. જો આ બધાને આજે સ્લીપ ઓવર કરવા તો આવ્યા છે, પણ ઘરમાં નહીં, પણ અહીંયા બહાર સુવાનો પ્લાન છે. એટલે એની માટે શું કહેવાય કમલેશ આને?
કેમ્પિંગ નહીં પણ ગ્લેમ્પિંગ હે ને, ગ્લેમ્પિંગ કરવાનું છે આજે તો. જોઈએ કેવો બને છે ટેન્ટ, અમે બતાવીશું તમને. બહુ ઇઝી છે, એમાં ઇન્સ્ટ્રક્શન આપેલી જ હોય. બહુ ફટાફટ થઈ જાય એવો છે, 10-15 મિનિટમાં. એ નહીં 10-15 મિનિટમાં નથી થતું તો કેટલી વાર લાગે? હાફ એન અવર. ઓકે, હાફ એન અવર. હાલો. Guys, this is where we're living. This is our living, yeah. Where did you find it? We have windows. વિન્ડો ડોર ને બધું છે કાચ ને. જો હવે ઉપરનું શું કહેવાય આને, કાપડ કે નેટ છે એકચ્યુઅલી, આ ઉપર આમાં નાખશે અને થશે પાછું કઈ રીતે. જો આવું કેમ્પિંગમાં હાલતું હોય પણ આમાં ન જ, આમાં ભીનું તો હાવ થઈ જાય, ઓલામાં થાય છે. પણ જો આ બધા શું કરે છે? વાતો કરે છે, કામ કરો છો? એ વાતો કરો કે કામ કરો છો? કામ કરો છો. આ હાફ હજી હાફ રેડી થયું, હજી હાફમાં તો હજી આવશે. વન મોર પાર્ટ આવશે હજી. બીક થઈ ગયો ને હવે. આ જો ટેન્ટ ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે અને હવે ફાઇનલ ખાલી પેલું કરી નાખશે, બધું બાંધી દેશે હરખું એટલે પડી ન જાય. જો આ અંદરથી અમારો ટેન્ટ આવો દેખાય છે આખું. બાજુમાં નેટ છે, ઉપર આખું કાપડ છે. આવી રીતે અહીંયા 2 ડોર હોય, બહાર જવા આવા ચેન બંધ થઈ જાય આખી. આ જો આ બાજુ એ છે, બે બાજુ હોય. અને આ આખું થઈ ગયું છે રેડી. હવે આમાં આપણે નીચે પાથરવાનું હે ને. નાઈસ. આ જો અમારા ટેન્ટ તૈયાર થઈ ગયો છે આ બધા માટે, હે ને. ગાદલા નખાઈ ગયા છે. ગાદલા હુએ કે બહાર હુએ કોને ખબર. ખબર પડે તો ગાદલા ને બહાર ન હોય બધા. એ હા, ચાતે લાઈટ ચાલુ કરી દીધી. વાહ ભાઈ વાહ. હેલો ગાઈસ, કેટલા વાગ્યા છે? Like 10. અને અત્યારે તમે What time is it? 9:30. 9:30. જો આ તમારું સ્લીપ અલા પેલા શું કહેવાય, ફીસ્ટ ખાવ છો, મિડનાઇટ ફીસ્ટ. હે હા પાડી ઓલો જો હે દિયો. રેડી ટુ સ્લીપ નાવ? No. કેમ હજી નહીં? શું કરો છો? તો હજી તમારે રમવાનું છે એમ? તો સુવાનું જ ક્યારે તમારે બધાને? હા તો કહો 10 o'clock થઈ ગયા, 10 PM થયા. હવે સુવાનું નથી? ઓનલી 10? તો તમે બધાય રમવાના છો એમ? ઓકે. એક્સેપ્ટ હર? હુ ઇઝ હર? Sia. કેમ? Because she doesn't have Roblox. શેમાં નથી? તો સ્નેહુના લેપટોપમાં ન રમી શકે? ટેબ્લેટમાં? We could just take turns. હવે સુવાનું નથી હજી તમારે કે હજી નથી સુવતા? કેટલા વાગ્યા સુધી જાગવાનું છે? હે? Maybe 11 or 12. 11 or 12? Yeah. ઓકે. મોડું થઈ ગયું છે ખબર છે? Yeah. તો હવે અવાજ ન કરતા, ઓકે? આજુબાજુવાળા બધા જાગી જશે નહીં તો. બરાબર છે? Yeah. અને સૂઈ જજો. અને ચાહત વેન યુ ગો ટુ સ્લીપ પહેલી લાઇટ્સ બંધ કરી દેજો એમાંથી. ઓકે? એ પ્લગમાંથી બહાર. હે? હા તો ના, આ લાઇટ ડે લાઇટ શું કહેવાય હશે, સ્ટાર્સની લાઇટ. No, if we want to, we'll switch them off. If we don't want to.
ઓકે ઓકે સારું ભલે ચલો ઓકે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ ઓકે ચાહત ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બરાબર અને સાંભળો ચાહત કાંઈ કામ હોય તો યુ કેન કોલ અસ ઓકે ચાહત સ્નેહુ કાંઈ કામ હોય તો કોલ કરજો ચાહતના ફોનમાંથી હા બાય હા ફન વિડીયો અને યમી રેસીપી માટે જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઇટ્સ ફ્રી. થેન્ક યુ વેરી મચ.